ઓબીસી એટલે કે અધર બેકવર્ડ ક્લાસને 27% અનામત મળેલી છે। ત્યારે આ જ મુદ્દે ભાજપના નેતા અને દસાડાના ધારાસભ્ય પીકે પરમારે મોટું નિવેદન આપ્યું છે। અનામતનો મોટો ભાગ કેટલીક ચોક્કસ સમૃદ્ધ જ્ઞાતિના લોકો મેળવતા હોવાનું આંકલન પીકે પરમારે કર્યું। એટલું જ નહીં, જે જ્ઞાતિની જેટલી વસ્તી હોય તેના પ્રમાણમાં અનામત ફાળવવાની હિમાયત કરવાની સાથે સાથે સરકાર પર જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની દિશામાં કામ કરતી હોવાનો પણ ભાજપના ધારાસભ્યશ્રીએ દાવો કર્યો છે। આવો સાંભળીએ લઈએ કે ક્ષત્રિય ઠાકોરના કાર્યક્રમમાં પીકે પરમારે શું કહ્યું। અને ત્યારે એક ધારાસભ્ય તરીકે હું પણ એ વાતને સ્વીકારું છું કે 27% જે અનામત છે એની અંદર જે જ્ઞાતિઓ છે એમાં અનેક એવી સમૃદ્ધ જ્ઞાતિઓ છે જે આપણા ભાગની અનામત એ લઈ જતા હોય। અને ત્યારે સમાજને જાગવા માટેની વાત કરી છે, પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર